ખંભાળિયામાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો। ખંભાળિયામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં 5 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા। શનિવાર અને રવિવારની રજા હોવાથી ક્વાર્ટરમાં રહેતા પરિવારો બહાર ફરવા ગયા હતા અને તેનો જ લાભ લઈ તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદી અને રોકડની ચોરીને અંજામ આપ્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ડોગ સ્ક્વોડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। સરકારી કર્મચારીઓના મકાનમાં ચોરીની ઘટનાએ જિલ્લાભરમાં જોર પકડ્યું છે, ત્યારે પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। વિવાદ બાદ દેવાયત ખવડ મીડિયા સામે હાજર થયા અને ખવડે આરોપ લગાવ્યો કે સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરી કાર જપ્ત કરવાની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે। તેમણે એક જ દિવસે તેમના 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા। દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી। એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી હતી અને તેના પર હુમલો કરી કાર જપ્ત કરી લીધી હોવાનું ખવડે જણાવ્યું। આ સાથે જણાવ્યું કે 2 ડાયરા હતા। સનાથલ ડાયરામાં પબ્લિક ન હતી, તેથી તે અન્ય ડાયરામાં જતા રહ્યા। આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી, પરંતુ ફરિયાદ ઘણા સમય બાદ પણ ન લીધી હોવાનો ખવડે આક્ષેપ મૂક્યો। કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરવામાં આવ્યો। જાણીતા લોકગાયક કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખવડનો ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન કેટલાક શખ્સોએ આવી હુમલો કર્યો હતો, જો કે કારમાં માત્ર ડ્રાઈવર જ હાજર હતો। દેવાયત ખવડ હાજર ન હોવાથી તેમને કોઈ નુકસાની પહોંચી નથી। સમગ્ર ઘટનાને લઈ અલગ અલગ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। ચર્ચા તો એવી ચાલી રહી છે કે સનાથલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડાયરામાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે। કાર પર હુમલાની ઘટના બાદ ખુદ દેવાયત ખવડ સામે આવ્યા હતા અને તેઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ બંને જગ્યાએ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સનાથલના કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી। તેઓએ કહ્યું કે આયોજકના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરો। 2 મહિના પહેલા પણ સંબંધમાં ડાયરો કર્યો હતો। સનાથલમાં આયોજકની રજા લીધા બાદ સંતોએ પીપળાવ પ્રોગ્રામમાં હાજરી પણ આપવા ગયા હતા। ત્યારે દેવાયત ખવડની કાર પર હુમલો કોણે અને શા માટે કર્યો તે પણ એક સવાલ છે। જો કે હજી સુધી હુમલા મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી। રાજકોટમાં સમૂહ લગ્નમાં વરઘોડિયા તો આવ્યા, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા અને આખરે પોલીસે 9 દંપતીઓના લગ્ન કરાવ્યા। રાજકોટમાં ઋષિવંશી સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલા જોડાના લગ્ન થવાના હતા। પરંતુ સમૂહ લગ્નનો પ્રારંભ થાય તે પહેલા જ હોબાળો મચી ગયો, કેમ કે લગ્ન માટે જોડા તો મંડપ સુધી પહોંચી ગયા હતા, પરંતુ આયોજક એક પણ ફરક્યા નહોતા। આખરે લગ્ન સ્થળે જ હોબાળો મચી ગયો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। લગ્નની નોંધણી કરાવવાની લોકોમાં ભારે રોષ હતો, કેમ કે તેઓ દૂર દૂરથી સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી પર સમૂહ લગ્ન આવેલા વરવધુએ રોષ ઠાલવ્યો। વરે કહ્યું, લાખ રૂપિયા આપવા તૈયાર છીએ, પૈસા નથી જોઈતા, પરંતુ અમારી આબરૂ પરત આપો। તો કન્યાએ કહ્યું, લોન લઈને 30,000 લાવ્યા, આયોજકો પૈસા લઈને ફરાર થઈ ગયા, અમારા સંબંધીઓ આવ્યા અને લગ્ન ન થતા અમારી આબરૂનું શું? આખરે રાજકોટ પોલીસે વરવધુની વારી આવી અને પોલીસે 3 નવ દંપતીના લગ્ન કરાવ્યા। અન્ય દંપતી લગ્ન સ્થળ છોડીને નીકળી ગયા હતા। સમગ્ર મામલે ડીસીઓ ઝોન 1ના સજ્જનસિંહ પરમારે કહ્યું કે આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવશે। સમગ્ર વિવાદ સામે આવતા જ આયોજક હોસ્પિટલ પહોંચી ગયા અને પોતે બીમાર હોવાના સ્ટેટસ મૂકવા લાગ્યા। જો કે આયોજક ચંદ્રેશ છાત્રોલાના ઘરે પણ તાળા મારેલા જોવા મળ્યા। હવે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાશે।